મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાત યુનિવર્સિટીમાં જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનું કારણ છે ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ થયો છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં આવીને તેમણે વિરોધ દર્શાવ્યો છે। અમદાવાદમાં એનએસયુઆઈ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। એનએસયુઆઈ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે। તેઓ સતત વિરોધ કરી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના પાસે। સપના, જે રીતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વધુ માહિતી મળી રહી છે? તેમના વિરોધનું મૂળ કારણ શું છે? બિલકુલ મિથુન, ઘણા લાંબા સમય બાદ યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી અને હવે કે જ્યારે કાઉન્ટડાઉન કહી શકાય, કલાકો બાકી છે પરીક્ષા શરૂ થવામાં, અને એની પહેલા એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ યુનિવર્સિટી બહાર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની તેમની રજૂઆત છે। અચ્છા, શું રજૂઆત છે, કયા કારણસર આ વિરોધ છે? ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે, પહેલેથી જ ગોઠવણ, ઓળખાણ, સેટિંગ અને ભ્રષ્ટાચાર અમે વાત કરી હતી, પુરાવા આપ્યા હતા, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલતા શરમાતા નથી। સવારે જૂઠું બોલે છે અને રાત્રે ભરતી પ્રક્રિયા મોકૂફ કરવાની જાહેરાતો કરવામાં આવે છે। અલગ અલગ અત્યારે હાલ 4 ભરતી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવે છે। અમારી સંપૂર્ણ માગણી છે કે તમામ ભરતી પ્રક્રિયા બંધ કરવામાં આવે, સાથે સાથે જે લોકોના સેટિંગ થયા છે એ લોકોને પર ફરિયાદ દાખલ કરવામાં આવે અને નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તે મારી સ્પષ્ટપણે માગણી છે। પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના મન ફાવે ઓળખીતા લોકોને, પરિવારના લોકોને ગોઠવવાના હોય એ રીતનું આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે। કયા પુરાવા મૂક્યા હતા, શું પુરાવા મૂક્યા અને એવું શું હતું કે જેનાથી આ નિર્ણય નથી લેવાયો? આ જે ભરતી પ્રક્રિયામાં ખાસ કરીને અનામતના વર્ગના લોકોના ઉમેદવારોને ન્યાય નથી મળી રહ્યો, એ લોકોને વય મર્યાદામાં છૂટછાટ નથી આપવામાં આવી। ખાસ કિસ્સાઓમાં અલગ અલગ પોસ્ટમાં એક ઉમેદવાર જ માન્ય રાખવામાં આવ્યા હતા, જે પોતાના ઓળખીતાઓ હતા, પોતાના લાગવગવાળા હતા, એ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા। બીજા લોકો જે હતા એ લોકોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। પ્લસ સિનિયર ક્લાર્કની ભરતીમાં રાતોરાત નિયમ બદલીને જનરલ કેટેગરીની મહિલા માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। આ કઈ મહિલા માટે તમે કર્યું હતું કાવતરું, કોના માટે રૂલ્સ રેગ્યુલેશન બદલે, આ બધા અમે પુરાવા આપ્યા હતા, પરંતુ હજુ સુધી યુનિવર્સિટી કુલપતિ કોઈ જવાબ નથી આપ્યો। બિલકુલ, આજે કે જ્યારે પરીક્ષાને લઈને રજા જાહેર કરવામાં આવી છે ત્યારે પોલીસ તેમને સમજાવટનો પણ પ્રયત્ન કરી રહી છે કે જે કાર્યકર્તાઓ છે તેઓ આ રીતે વિરોધ ન વ્યક્ત કરે, કારણ કે યુનિવર્સિટીમાં જે રજા આપવામાં આવી છે અને બીજી તરફ પોલીસ પણ તેમને સમજાવવાનો જે પ્રયત્ન છે એ અત્યારે કરી રહી છે કે તેઓ વિરોધ ન કરે અથવા તો સમજાવટથી, વાતચીતથી આ જે આખો મામલો છે તેને શાંત પાડે, થાળે પાડે તે પ્રકારનો પ્રયત્ન થઈ રહ્યો છે। પરંતુ હાલ જે મિથુન એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે એવો હજી પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જી, આભાર સપના માહિતી આપવા બદલ। તો ભરતી પ્રક્રિયામાં કૌભાંડને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે।